સાબરકાંઠા લોકસભાના ભાજપ ઉમેદવારનું કોકડું હજી પણ ગૂંચવાયેલું છે, જેમાં સંગઠન હોદ્દેદારો અને ધારાસભ્યોને મુખ્યમંત્રીએ તેડું આપ્યું। સાબરકાંઠા લોકસભા બેઠકના હોદ્દેદારોને ગાંધીનગરનું તેડું। ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણલાલ વોરા બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે, તો સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુ પટેલ અને મહામંત્રી પણ પહોંચ્યા છે। ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા પણ પહોંચ્યા છે। ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા પણ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે। ધારાસભ્ય વીડી ઝાલા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ પહોંચ્યા। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, જણાવશો સાબરકાંઠાના ઉમેદવારને લઈને સીઆર પાટીલે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, ક્યાં કેટલા નેતાઓએ મધ્યસ્થી પણ કરી, પરંતુ હવે ગાંધીનગરમાં આખો મુદ્દો પહોંચ્યો છે, ત્યારે કોણ કોણ હાલમાં ઉપસ્થિત છે? 11 વાગ્યાથી આ બેઠકની શરૂઆત થશે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ બેઠકની શરૂઆત થઈ છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠા આ બંને જિલ્લાના જિલ્લા પ્રમુખો, જિલ્લાના મહામંત્રી ઉપરાંત બંને જિલ્લાના સાંસદો, રાજ્યસભા બંને જિલ્લાના ધારાસભ્યો પણ આ બેઠકની અંદર હાજર છે। રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, લોકસભાના સાંસદ અને જેમને ટિકિટ આ વખતે નથી આપવામાં આવી એવા દીપસિંહ પણ આ બેઠકની અંદર હાજર છે। આ ઉપરાંત ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણભાઈ પણ આ બેઠકની અંદર પહોંચ્યા છે। અત્યાર સુધીની જે સ્થિતિ સાબરકાંઠા જિલ્લાની ઉમેદવાર શોભનાબેનને લઈને રહી છે, એ વિરોધને ખાળવા માટે આ બેઠક 2 દિવસથી શરૂ થયેલી છે। ગૃહ રાજ્યમંત્રી બાદ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પણ બેઠક જે છે એ શરૂ થઈ છે મુખ્યમંત્રી નિવાસસ્થાને। આ બેઠકની અંદર ખાસ જિલ્લા સંગઠનને સૂચના આપવામાં આવશે કે જે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે ઉમેદવાર માટે જ અત્યારે હાલ સંગઠનના તમામ લોકોએ લાગી પડવાનું છે અને શોભનાબેનને જ જીત થાય અને જીત જે લીડ નિશ્ચિત કરવામાં આવી છે એ 5 લાખ જેટલી લીડ મળે એ માટે કરવા માટે તમામને સૂચના આપવામાં આવશે। સ્વાભાવિક રીતે બીજી વાર ઉમેદવાર અહીંયા બદલવા પડ્યા છે, એટલે ત્રીજી વાર ઉમેદવાર બદલવાનું જોખમ ભારતીય જનતા પાર્ટી લેવા નથી માંગતી અને એટલા માટે જ ઉમેદવાર બદલવાને બદલે આ તમામ સંગઠનના હોદ્દેદારો છે એ હોદ્દેદારોને સાથે રાખી અને અત્યારે હાલ મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક શરૂ થઈ છે। સ્વાભાવિક રીતે આ બેઠક પૂરી થયા બાદ તરત જ આ બધા જ હોદ્દેદારો પદાધિકારીઓ છે એમને જિલ્લામાં પરત જવા માટે સૂચના આપવામાં આવી છે। શોભનાબેને પણ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત પોતાના વિસ્તારમાં અને મત વિસ્તારમાં અત્યારથી શરૂ કરી દીધી છે। આભાર તમામ વિગતો માટે।